પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી. આપણે એ બધાએ તૈયાર એ છે કે સ્વામીની વાતો છે કે મહારાજની વાતો છે, એની અંદર આપણું બધું જ અજ્ઞાન જવાનું છે. ભલે આપણે જેવા તેવા છીએ, પણ એ સંભાળવાના છે. આપણે એમના થયા છે તો આપણે સંભાળ લે છે. આપણે પણ એટલું તૈયાર રહેવાનું છે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને જ ભગવાનના ધામમાં જવું છે. મહારાજે પણ વચનામાં કહ્યું કે આપણે એવો સંકલ્પ કરવો કે ઠેઠ અક્ષરધામમાં પહોંચવું છે. બસ, બીજે વચ્ચે કાંઈ જવું નથી. પછી વચમાં અમેરિકા આવે કે પછી યુરોપ આવે કે આફ્રિકા આવે કે દુનિયાના કોઈ પણ દેશ આવે કે પછી બ્રહ્માનો લોક આવે, વિષ્ણુનો લોક આવે કે જે કંઈ ઇન્દ્રચંદ્રના બધા ઘણા લોક છે અને બહુ પ્રલોભન છે, ત્યાં જઈએ તો પણ આપણું મન લલચાય નહીં. કારણ કે અહીંથી જ આપણે એવી સીધી વાત કરી છે કે અક્ષરધામમાં જ જવું છે, બીજે કંઈ જવું નથી. એવો દડાવ અહીંથી પાકો કરી લેવો. આપણી તૈયારીમાં ખામી રાખવી નહીં કે પાછા અહીંયા જરા લઈ લે, આ મળી લે, ફલાણું મળી લે. બધું થઈ ગયું, અનંત જન્મ ધરીને આવ્યા છે. આ બધું ભોગવ્યું છે દુનિયામાં. અત્યારે જેટલું ચાલે છે ને એનાથી અનંત ઘણું ભોગવ્યું છે. સારામાં સારી વસ્તુ પંચ વિષય ભોગવ્યા છે, તોય આ જીવને તૃપ્તિ થઈ નથી. કેટલાક એવા આવા જન્મ આવ્યા છે તો ભોગવી લો ને પછી બીજે ક્યાં આવવું છે? એવું નથી. અહીંથી જ મૂકવાનું છે. અહીંથી જ જેટલો ત્યાગ થશે, જેટલો અભાવ થશે, જેટલી અરુચિ થશે, એટલું અક્ષરધામનું સુખ આપણે માટે તૈયાર છે. મહારાજ બેઠા છે, સ્વામી બેઠા છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પણ બેઠા છે કે આવો બધાને અમે આવા વાતો કરી છે અને હવે તમને બધાને અમારે અક્ષરધામમાં બેસાડવા જ. એટલે આપણી તૈયારી એટલી, એમની તૈયારી છે એવી સામી. બે બરાબર હોય તો લોઢું ગરમ ટીપી નાખે ને તો વાંધો બાજી પાક્કો. એમ આપણે પાકો બાંધવો જ છે. ઘણા જન્મ્યા ભોગવ્યું છે. હવે આ જન્મે તો ભગવાનનું સુખ જ મળે એ જ ભોગવું, બીજું કાંઈ કરવું નથી. એવી દ્રઢતા જોઈએ કે ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયામાં એક વખત આ મહારાજનું અનુસંધાન રાખવું. મહારાજને જ આપણે સંભાળવાના, આપણે આ જ કરવા આવ્યા છે, બીજું નથી. કરવાનું બધું, પણ કરવા આવ્યા છે પેલું મુખ્ય, મોક્ષ પ્રાપ્તિ, બ્રહ્મરૂપ થવાનું, એકાંતિક ધર્મ સિદ્ધ કરવું, એ કરવા આવ્યા છે. અને એને માટે વાંચન કરો, કથા કરો, વાર્તા કરો, એ માળા કરો, પૂજા કરો, બધું કરવાનું.